પૈસા ખોટરી આવ દાદાના ખીચામાં. દાદા ખેતર ગયા. પપ્પા જ આપશે કે પેલું ના દાદા અલે કાના ને તારા આઈ રે પપ્પા. બેટા એને થોડી વાર છે ને એમાં રૂમાલમાં વીંટળી દે, એને વાગ્યું છે ને એટલે એ બીમાર છે. હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી રામ. સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં. તો બ્લોગની શરૂઆત થાય છે સવારના 9:30થી. તો અત્યારે હું નિતિક્ષાને તૈયાર કરવા બેઠી છું, પણ હજુ આવતી નહીં. ખબર નહીં શું કરે છે, રૂમમાં છે. વેચાણ ઘૂંટણ પડી જાય રોજ દૂધ પછી કરી દઈશ. બધાને જય માતાજી. જય માતાજી. કેવું કાટરમાં ચોર આવ્યો. દીદી કેમ તો મારી મીટ તો નાની હતી ને તો બહુ શ્યામ હતી, શ્યામ કલરની એકદમ બહુ કલર ચેન્જ થયો એનો. કાળા કલરની હતી. એને એવું કહું તો બહુ અકળાય, પણ સાચે બહુ જ શ્યામ હતી. અને મારી અસ્તા બહુ એટલે બહુ ગોરી હતી, તો તેનો કલર અત્યારે ચેન્જ થઈ ગયો. તે હમણાં શ્યામ થઈ ગઈ, બહુ શ્યામ પણ નહીં. અને આ તો ગામડામાં રહેવાનું, તો પછી તડકામાં જ રમે આખો દિવસ, તો થોડી શ્યામ થઈ ગઈ. હવે તો ગોરી થઈ ગઈ. જલ્દી લઈ આવ, જલ્દી જલ્દી. તો પાણી ટપકે જ કે નહીં ટપકતું, મારે રોજ જવું પડે. તો મિતિક્ષાને છે ને નવા વર્ષે નવો બોટલ જોઈતો હતો, પણ મેં એને અપાયો જ નહીં. દર વર્ષે કંઈ બગડેલું હોય તો અપાવાય, એને આદત પડે છે પછી. છોકરાનો નહીં વજન એટલો તો બેગનો થઈ ગયો. તને શું ગમે? અહીંયા આવ, બાજુ તેલ જ છે. જા પાવડર લઈ આવ સરખો. આ નાકમાં તું કંકુ લગાડતી હતી, જા પાવડર લઈ આવ. હસશે બધા છોકરા. તને નહીં કહેતી મેં, તું તો આવતી ના બાજુ. ના તું અહીંયા ને એવું કે પાછું મને. નાક પર હું કા લગાડતી હતી તું? કંકુ કે લિપસ્ટિક કરતી હતી? તો કંકુ ક્યાંથી આવ્યો એવું કહું છું. નહીં બગાડ્યો, નહીં બગાડ્યો, નહીં બગાડ્યો. સરખો કરી આપું લા.
સરખો કરું છું લાવ કરવાનું હોય કઈ માપ લે આ બાજુ નથી બગાડ્યું લી ચીબી જેવી પપ્પા હોલી કરે પાપુ જાગી ગયા હવે ચા બનાવવા જવું બૂટ પહેર જા પેલા બ્રશ માટે બૂટ પર આખું મેં તો પાવડર વાળી તો થઈ ગઈ ને બધો પાવડર મારી પર તો આ સાંગ કાર્ટૂન ચાલે છે ને એક બાજુ ખાઈ ને એક બાજુ કાર્ટૂન દેખે મારું તે બ્રેસલેટ લી ખબર નહીં ક્યાં નીકળી કોઈ મારી હડ્ડી ગઈ ગઈ તો આ બધું છે ને સર્જરી પછી થયું છે આમ કરું ને તો આમ શું ખબર આ તારે ઉભા ઉભા કરે હે સ્ટેચર પર હોય ચાલો મસ્તી નહીં કરતા હજુ મારે શાક બનાવવાનું છે રોટલી અને કાંદેલાની ભાજી બનાવી હવે ડુંગળી બનાવવાની ઈચ્છા છે તો ચાલો 12:30 થયા છે અને લીલા કાકા એવા છે નાટક કરે છે એટલે હું બહાર આવતી રહી એ અંદર છે ને હું બહાર આવતી રહી અને આજે વરસાદનો મોસમ છે મસ્ત અને આજે મારી તબિયત થોડી ડાઉન થઈ છે પણ તેમ છતાં ધીરે ધીરે કામ મેં પતાવી દીધું હવે લીલા કાકા બહાર નીકળે ને તો હું પછી સુઈ જાઉં 1 કલાક અંદર મમ્મી છે ને એટલે મમ્મી જોડે મગજ ખાય છે અહીંયા મગજ ખાઈ છે દીલા કાકા હમણાં જોશે ને મોબાઈલ તો બહુ પાડશે એવું કહે છે કેટલી ઝૂમ કરી દીધી જો અમે તો આ બાજુ નજીકમાં છે ને બોરવેલ ખોદાતો તો દેખો મશીન આવે છે ધીરે ધીરે આ કાકા ઉપર રહ્યા છે 2-3 દિવસ થઈ ગયા એટલે થઈ ગયો હશે આજે કાકા વિચારે જ આ શું કરે છે અમુક લોકો આવા બોલે ત્યાં શું થઈ રહ્યું છે કેટલું મોટું મશીન છે દેખો કાકા એ બાજુ પહોંચ્યા ને ત્યાં સુધી ફરી ફરીને દેખી કે શું કરે કાકા ટેન્શનમાં આવી ગયા છે ચાલો હવે દીલા કાકા પપ્પા જોડે મગજ ખાઈ જતી રહો એ જાય ને ત્યાં સુધી મને ઊંઘવા ના દે અવાજ જ એટલો કરે તો દીલા કાકા મારા કાકા નહીં થતા મારા જેઠ થાય છે પણ આમ આ બાજુ ખરું ને ગામડામાં નામ નહીં લેતા એવું કહે છે હું લઈ લઉં છું પણ પહેલાંના લોકો નામ નહોતા લેતા માથું ઉડે હમણાં થોડોક ટાઈમ બદલાઈ ગયો છે પણ તેમ છતાં કાકા કહીને હું બોલાવું છું આસ્તાના કાકા થાય આમ તો મોટા થાય પણ કાકા એવું કહે તો પછી હું પણ એ રીતે જ બોલાવું છું કાકા
ચાલી જાય છે, મારા ઝાડુ આવે છે ધીરે ધીરે. એટલે હવે એમને જમાડી નહીં. દેખો મોબાઈલ હાથમાં જ હોય હમણાં. હું પણ એવી જ છું. એમને શું કરવાનું. દેખો નાસ્તાવાળા આવ્યા છે. બેટા એને થોડી વાર છે ને એમાં રૂમાલમાં વીંટળી દે. એને વાગ્યું છે ને એટલે એ બીમાર છે. એને પથ્થરમાં આવું તો શાંતિથી એના પગ કેવા પકડી રહે છે? બીવે છે. બીજા પેલા ટોસ મસ્ત લાગે આ બિસ્કિટ. ભાખર વળી મસ્ત છે. ખાવા છે? ટેસ્ટી લો ખાઈ લો. મીઠા મીઠા લાગે. દેખો બધા લેવા માટે ઉઠાન. લે એ મને નહીં ભાવતા. મને ભાખર વળી લઈ આપશે પપ્પા. એના લે બધા. ચાલો લઈ લાનો આપણે જે ઘરે વેફર તળીએ ને એમાં નાખીને ખાવાનું. આ ખાવાનું છે સારું છે. લાવ મને આ બાજુ મસ્ત લાગે. ખાવા તીખું તો બધું લાગે છે. તો શું ખાઈ તારે? હે તીખું લાગે તો ચા જોડે મસ્ત લાગે. પૈસા ખોતરી આવે છે. હમ પૈસા ખોતરી આવે દાદાના ખિસ્સામાં. દાદા ખેતર ગયા. પપ્પા જ આપશે કે પેલું ના દાદા અલે કાના ને તારા આવી રે પપ્પા. તું કા હું તો ખા. એલી રે ઘરમાં તરવાના ખાના હોય મજા. ના હવે બસ થઈ ગયું. એ તરવાની છે ને ઘરમાં. ના તો લે ખાવા છે. આટલું બધું તો લીધું. અમારી હાથ હમ જ વસ્તુ. સારું લાગે છે. નાનલીને કઈ મૂકી આયાલી? કાકી તમે બી જવાનું મનાવજો. આજ ના લેતી તે એના કરતા પેલું લઈ લીધી ત્યાં કઈ લઈ લીધું? ચકેલી હમ ચકેલી કાપી દે તો ખાઈ લીધું ચાલે. ઓછું આપશો. નહીં ખાવા લાગતું. આપી દઈશ. હવે ના લે પાછા લેતા. તો આ બાજુ બાંધી જ દેખો નેટ. મારો બી અજયને જાડો લે. હેલો હેલો. શું કરતી હતી? કે ને અમે તો શું બનાવતી હતી? શું બનાવતી હતી? ચાલ આ બાજુ ખરખી સરસ બાંધી દીધી. આ બાજુ હો અને અહીંયા હો. આરામ તો બાંધવાનું. કેટલું બાંધો જતી